કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું મમરાના લાડુની રેસીપી। ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ઘરે લાડુ બજાર જેવા પરફેક્ટ નથી બનતા, અથવા તો લાડુ વાળતી વખતે લાડુનું મિશ્રણ કડક થઈ જવાથી લાડુ છૂટા પડી જતા હોય છે। તો આજે આપણે ઇન્ગ્રેડિયન્ટના પરફેક્ટ માપ સાથે મમરાના લાડુ એકદમ બજાર જેવા તૈયાર કરશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। મમરાના લાડુ બનાવવા માટે મેં અહીં 3 વાટકી અને વજનમાં અંદાજે 60 ગ્રામ જેટલા મમરા લીધા છે। તેની સાથે મેં 1 વાટકી અને વજનમાં અંદાજે 200 ગ્રામ જેટલો ગોળ લીધો છે। અહીં મેં રસમલાઈ દેશી ગોળ આવે છે તે ગોળ લીધો છે। તમે તેની જગ્યાએ કોઈ પણ ગોળ લઈ શકો છો। વળી તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી કે વાટકાનું માપ સેટ કરીને દરેક વસ્તુ લઈ શકો છો। હવે લાડુને બજાર જેવો ક્રંચ આપવા માટે સૌપ્રથમ આપણે આ મમરાને કડાઈમાં એડ કરી લઈશું અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર મમરાને સતત હલાવતા જઈ 2 થી 3 મિનિટ માટે હળવા રોસ્ટ કરી લઈશું। મમરાને આ રીતે રોસ્ટ કરવાથી મમરામાં કોઈ પણ જાતનો મોઇસ્ચરનો ભાગ હોય તો તે ઉડી જાય છે અને આપણા મમરાના લાડુની સેલ્ફ લાઈફ પણ વધી જાય છે। 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે આ બધા જ મમરાને આપણે એક વાસણમાં એડ કરી લઈશું। અહીં લાડુ બનાવવા માટે મેં કોલ્હાપુરી મમરાનો ઉપયોગ કર્યો છે, પરંતુ તમે અહીં કોઈ પણ જાતના મમરાનો ઉપયોગ કરી શકો છો। હવે આ મમરાને આપણે ઠરવા માટે સાઈડ પર રાખી દઈશું। 10 મિનિટમાં જ આપણા મમરા એકદમ સારી રીતે ઠરી ગયા છે। વળી મમરાને આપણે આંગળીથી પ્રેસ કરીએ તો તેનો એકદમ સરસ ભૂક્કો થઈ જાય છે। બજારમાં મળતા મમરાના લાડુ જેવા પરફેક્ટ લાડુ જો ઘરે બનાવવા હોય તો મમરા આ રીતના હોવા ખૂબ જ જરૂરી છે। હવે ફટાફટ લાડુ બનાવવાનું શરૂ કરીએ। તો મમરાના લાડુ બનાવવા માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર કડાઈને ગરમ થવા માટે રાખી છે। હવે આપણે લીધેલો બધો જ ગોળ તેમાં એડ કરી દઈશું। હવે ગોળ ઝડપથી મેલ્ટ થાય તે માટે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું પાણી એડ કરશું। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ગોળને તવેથાની મદદથી સતત હલાવતા જઈ સારી રીતે મેલ્ટ કરી લઈશું। ગોળ બરોબર મેલ્ટ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી ઘી એડ કરશું। ઘી એડ કરવું ટોટલી ઓપ્શનલ છે, પરંતુ ઘી એડ કરવાથી આપણા લાડુ પર એકદમ સરસ શાઇન આવે છે, તેમજ તે ખાવામાં પણ સોફ્ટ લાગે છે। હવે આપણે ઘીને ગોળમાં મિક્સ કરીને તેનો એકદમ સરસ પાયો તૈયાર કરશું। આપણા ગોળનો પાયો પરફેક્ટ તૈયાર થયો છે કે નહીં તે આપણે સતત ચેક કરતા રહીશું। તો તે માટે મેં અહીં એક વાટકીમાં થોડું પાણી લીધું છે। તો હવે આપણા મેલ્ટ થયેલા ગોળમાંથી થોડો ગોળ તેમાં એડ કરીને ચેક કરશું। અહીં ગોળ રબરની જેમ ખેંચાય છે, મતલબ કે આપણો પાયો બરોબર તૈયાર નથી થયો। તો હજુ પણ 2 મિનિટ માટે આપણે ગોળને કૂક થવા દઈશું અને તેનો પરફેક્ટ પાયો તૈયાર કરી લઈશું। અહીં તમે જો લાડુને ફ્લેવર આપવા માંગતા હો તો તેમાં એલચી પાવડર પણ એડ કરી શકો છો। 2 મિનિટ બાદ હવે આપણા ગોળના પાયાને ફરીથી ચેક કરી લઈશું। તો હવે આપણું મિશ્રણ ઠંડુ થયા બાદ આ રીતે ક્રિસ્ટલની જેમ તૂટે છે, મતલબ કે આપણો પાયો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે ગોળને વધુ કૂક નથી કરવાનો। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી બધા જ મમરાને કડાઈમાં એડ કરી દઈશું અને ગોળ જોડે તેને બરોબર મિક્સ કરી લઈશું। અહીં આપણે આ પ્રોસેસને થોડી ઝડપથી કરવાની છે, જેથી આ મિશ્રણ ઠંડુ ના પડી જાય। હવે આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે તેમાંથી લાડુ તૈયાર કરી લેવાના હોય છે, પરંતુ જ્યારે તમે એકલા હાથે લાડુ બનાવતા હોવ તો મિશ્રણ ઠંડુ પડી જવાથી લાડુને બરોબર શેપ નથી આપી શકાતો અને આપણા લાડુ છૂટા પડી જતા હોય છે। તો તે માટે કોઈ પણ આ રીતની લોખંડની જાડા તળિયાવાળી તવી લેવી। હવે ગેસને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર રાખી અને આ તવીને તેના પર ગરમ થવા માટે રાખી દઈશું અને આપણા મિશ્રણવાળી કડાઈને તેના પર રાખી દઈશું। ત્યારબાદ ગરમ મિશ્રણમાંથી લાડુ બનાવતી વખતે હાથમાં દજાય નહીં તે માટે સાઈડ પર આ રીતે વાટકીમાં થોડું પાણી રાખી દઈશું। હવે પાણીવાળો હાથ કરી તેમાંથી થોડું થોડું મિશ્રણ લેતા જઈને લાડુ તૈયાર કરી લઈશું। અહીં તમે તમારી પસંદગી મુજબ લાડુને નાના કે મોટા બનાવી શકો છો। અહીં મેં મીડિયમ સાઇઝનો લાડુ તૈયાર કરી લીધો છે। તમે જોઈ શકો છો કે એકદમ સરળ રીતથી આપણા મમરાના લાડુ પરફેક્ટ તૈયાર થયા છે। તો બસ આ રીતે આપણે બધા જ મિશ્રણમાંથી લાડુ તૈયાર કરી લઈશું। તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા મમરાના લાડુ તૈયાર છે। તો હવે આ મકર સંક્રાંતિ પર ઘરમાં નાના મોટા સૌને ભાવે તેવા આ મમરાના લાડુની રેસીપી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। અને હા, રેસીપી પસંદ આવી હોય તો વધુને વધુ શેર કરજો। જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં। તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।